ચલો વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષય ભાગ 1 જનરલ વિકલ્પ સાથેના ગુણભારની 2024માં જે નવી પેપર સ્કીમ આવી તે પ્રમાણે હું આ વિડીયોની અંદર તમને સમજૂતી આપું. ભાગ 1ના જનરલ વિકલ્પ સાથેના કુલ ગુણભાર 68 છે. ભાગ 1માંથી જ માત્ર 68 માર્કનું પૂછાશે. જો તમે ભાગ 1 સંપૂર્ણ તૈયાર કરો તો તમે 68 માર્કનું સંપૂર્ણ લખી આવો. તો હું તમને આ વિડીયોની અંદર ચેપ્ટર વાઇઝ કેવી રીતે ગુણભાર છે એની સમજૂતી આપું. અહીંયા પ્રકરણનું નામ છે, પ્રકરણનો નંબર છે પ્રકરણ નંબર 1. પ્રકરણનું નામ છે સૂચક આંક. સૂચક આંક આ પ્રકરણની અંદર વિભાગ એની અંદર પ્રશ્નોની સંખ્યા 2 રહેશે, એટલે 2 વિકલ્પ પૂછાશે. 2 વિકલ્પ 2 માર્કના. બી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન પૂછાશે 1 માર્કનો. સી વિભાગમાં એક ટૂંકો દાખલો પૂછાશે અથવા થિયરી પૂછાશે. દાખલો પણ પૂછી શકાય અને થિયરી પણ પૂછી શકાય 2 માર્કમાં. ડી વિભાગની 2 પ્રશ્નો પૂછાશે, એ ટૂંકા દાખલા પણ હોઈ શકે અથવા થિયરી પણ હોઈ શકે. એમ કુલ 6 ગુણના રહેશે. અને એફ વિભાગની અંદર એક દાખલો પૂછાશે અને એ દાખલો 5 માર્કનો હશે. કેટલા માર્કનો હશે? 5 માર્કનો. એમ તમે પહેલા પ્રકરણના માર્કનું ટોટલ કરો તો એના પહેલું પ્રકરણ કુલ 16 ગુણનું. પ્રકરણ 2 સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધની અંદર એમાં 2 વિકલ્પો 2 માર્કના. બીમાં એક ટૂંકો પ્રશ્ન 1 માર્કનો. સી વિભાગમાં એક ટૂંકો દાખલો અથવા થિયરી, દાખલો અથવા થિયરી 2 માર્કમાં. ડી વિભાગમાં એક જ પ્રશ્ન પૂછાશે, એ ટૂંકો દાખલો પણ હોઈ શકે અથવા થિયરી પણ હોઈ શકે, એમ 3 માર્કનું. એફ વિભાગમાં આ પ્રકરણમાં એફ વિભાગમાં સૌથી સારા 2 દાખલા આવશે. બંને દાખલા મોટા જ હશે અને એક દાખલો 5 માર્કનો, એમ 2 દાખલા કુલ 10 માર્કના રહેશે. તો અહીંયા આગળ ચેપ્ટર નંબર 2ના કુલ ગુણભારનું ટોટલ કરો તો ચેપ્ટર 18 માર્કનું પૂછાશે. ભાગ 1નું બીજું ચેપ્ટર 18 માર્કનું પૂછાશે, જે જનરલી સરળ ચેપ્ટર છે. પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ. આ પ્રકરણમાં એ વિભાગમાં 2 વિકલ્પો પૂછાશે 2 માર્કના. બી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન પૂછાશે 1 માર્કનો. સી વિભાગમાં એક ટૂંકો દાખલો પણ હોઈ શકે અથવા થિયરી પણ હોઈ શકે 2 માર્કના. ડી વિભાગમાં 2 દાખલા અથવા તો થિયરી, ટૂંકમાં 2 પ્રશ્નો પૂછાશે. એ બંને ટૂંકા દાખલા હોઈ શકે અથવા થિયરી હોઈ શકે, અથવા એક ટૂંકો દાખલો અથવા તો એક થિયરી હોઈ શકે, એમ 6 માર્કમાં. એફ વિભાગમાં એક દાખલો મોટો પૂછાશે, જેના કુલ ગુણ 5 રહેશે. એમ પ્રકરણ નંબર 3ના કુલ ગુણનું ટોટલ કરો તો 16 માર્કનું રહેશે. ચેપ્ટર નંબર 3 કુલ ગુણ 16. ભાગ 1ના નંબર 4 ચેપ્ટરનું નામ છે સામાયિક શ્રેણી. આ ચેપ્ટર અન્ય ચેપ્ટરની સરખામણીમાં ખૂબ જ સરળ છે અને પૂરેપૂરા ગુણ આવી શકે એવા છે. તો આ ચેપ્ટરના એ વિભાગમાં 2 વિકલ્પ પૂછાશે 2 માર્કના. બી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન પૂછાશે 1 માર્કનો. સી વિભાગમાં એક ટૂંકો દાખલો અથવા તો થિયરી. પણ આ જ પ્રકરણમાંથી સી વિભાગમાં થિયરી પૂછવાના ચાન્સ વધારે છે, તો ટૂંકા દાખલા કરતાં થિયરી વધુ પૂછી શકાય 2 માર્કમાં. ડી વિભાગમાં એક ટૂંકો દાખલો પણ હોઈ શકે અને થિયરી પણ હોઈ શકે, એમ 3 માર્ક. અને સૌથી સારી બાબત એફ વિભાગ છે. આ ચેપ્ટરની અંદર 5 માર્કના મોટા દાખલા ખૂબ જ સહેલા છે અને એમાંથી 2 દાખલા પૂછાશે એફ વિભાગમાં. તો એક દાખલો 5 માર્કનો હોય તો 2 દાખલા 10 માર્કના, એમ કુલ ગુણ 18 માર્કનું રહેશે. તો ભાગ 1ના તમામ પ્રકરણોના ગુણભારનો સરવાળો કરીએ તો 16, 18, 16, 18, એમ કુલ 68 માર્કનું પૂછાશે. વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 જનરલ વિકલ્પ સાથે 2024ના ગુણભાર પ્રમાણેની આ સમજૂતી છે. ભાગ 2 જનરલ વિકલ્પ સાથે કુલ ગુણ 62 માર્કનું પૂછાશે. ભાગ 2માંથી 62 માર્કનું પૂછાશે. હવે ચેપ્ટર વાઇઝ એના ગુણભાર કેવી રીતે આપ્યા છે એની હું તમને સમજૂતી આપું. પ્રકરણ નંબર 1 પ્રકરણનું નામ છે સંભાવના. એ વિભાગમાં 2 વિકલ્પ પૂછાશે 2 માર્કના. બી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન પૂછાય 1 માર્કનો. સી વિભાગમાં એક ટૂંકો દાખલો પણ પૂછાય અથવા થિયરી પણ પૂછાય 2 માર્કમાં. ડી વિભાગમાં 3 પ્રશ્નો પૂછાશે, પ્રશ્નોની સંખ્યા 3 છે, એ ટૂંકા દાખલા પણ હોઈ શકે અથવા થિયરી પણ હોઈ શકે, એમ કરીને કુલ 9 માર્કનું પૂછાશે. હવે અહીંયા એવું બને કે 3 દાખલા પૂછાય, એક પણ થિયરી ના પૂછાય, અથવા એવું બને કે 2 દાખલા પૂછાય અને એક થિયરી પૂછાય, અથવા એવું બને એક દાખલો પૂછાય અને 2 થિયરી પૂછાય. ટૂંકમાં આ બંનેમાંથી કંઈ પણ પૂછી શકાય, એમ કુલ ગુણ 9 છે. તો આ પ્રકરણના કુલ ગુણનું ટોટલ કરો તો 14 માર્કનું આ પ્રકરણમાંથી પૂછાશે. પ્રકરણ નંબર 2 પ્રકરણનું નામ છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ.
ચેપ્ટરનું નામ થોડું મોટું છે, પણ ચિંતા ના કરશો. આ ચેપ્ટરમાંથી એ વિભાગમાં 3 વિકલ્પો પૂછાય છે અને 3 માર્કના. બી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે 1 માર્કનો. સી વિભાગમાં એક ટૂંકો દાખલો પણ હોઈ શકે અને થિયરી પણ હોઈ શકે 2 માર્કમાં. થિયરી પૂછવાના ચાન્સ પણ 50% છે. ડી વિભાગની અંદર 2 ટૂંકા દાખલા પણ હોઈ શકે અને થિયરી પણ હોઈ શકે 6 માર્કમાં. અહીંયા એવું બને કે એક દાખલો ટૂંકો પૂછાય અને એક થિયરી પૂછાય, 3 માર્કનો ટૂંકો દાખલો અને 3 માર્કની થિયરી, એમ કરીને 6 માર્ક. આ બધા જ ગુણનું ટોટલ કરો તો કુલ ગુણ 12 આ પ્રકરણના છે. ચેપ્ટર નંબર 3. ચેપ્ટરનું નામ છે પ્રામાણ્ય વિતરણ. આ ચેપ્ટરમાંથી એ વિભાગમાં 3 વિકલ્પો પૂછાશે. એક વિકલ્પ 1 માર્કનો, 3 માર્કના 3 વિકલ્પો. બી વિભાગમાં 2 ટૂંકા પ્રશ્નો પૂછાશે 2 માર્કમાં. ઈ વિભાગમાં 2 દાખલા પૂછાય, એક દાખલો 4 માર્કનો તો 2 દાખલા 8 માર્કના, એમ કરીને કુલ ગુણભારનું ટોટલ કરો તો 13 માર્કનું આ પ્રકરણ રહેશે. ચેપ્ટર નંબર 4. ચેપ્ટરનું નામ છે લક્ષ્ય. આ પ્રકરણમાંથી એ વિભાગમાં 2 વિકલ્પો 2 માર્કના. બી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન 1 માર્કનો. સી વિભાગમાં 2 ટૂંકા દાખલા અથવા થિયરી, એક દાખલો પણ હોઈ શકે અને એક થિયરી પણ હોઈ શકે. પ્રશ્નોની સંખ્યા 2, એક પ્રશ્ન 2 માર્કનો એટલે ટોટલ 4 માર્કનું આ સી વિભાગમાં પૂછાશે. ઈ વિભાગમાં એક દાખલો જ ફરજિયાત પૂછાશે અને એક દાખલો 4 માર્કનો, એમ આ 4 3 4નું કુલ ગુણનું ટોટલ કરીએ તો 11 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. 5મું ચેપ્ટર વિકલન. વિકલન ચેપ્ટરની અંદર એ વિભાગમાં 2 વિકલ્પો પૂછાશે 2 માર્કના. બી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન પૂછાશે 1 માર્કનો. સી વિભાગમાં એક ટૂંકો પ્રશ્ન પણ સી વિભાગમાં એક ટૂંકો દાખલો અથવા થિયરી આવી શકે 2 માર્કમાં. ડી વિભાગમાં એક દાખલો 3 માર્કના આવી શકે. અહીંયા થિયરી પૂછી શકાય પણ થિયરી પૂછવાના ચાન્સ ઓછા છે. પૂછી શકાય પણ ઓછા છે, 3 માર્કમાં દાખલો વધારે પૂછાશે. અને ઈ વિભાગમાં એક દાખલો 4 માર્કનો, એમ કુલ ગુણ 12 માર્ક છે આ પ્રકરણમાં. હવે ભાગ 2ના કુલ 5 પ્રકરણોના માર્કનું ટોટલ કરીએ તો 14, 12, 13, 11 અને 12 એમ 62 માર્કનું પૂછાશે. ભાગ 1માંથી 68 માર્કનું પૂછાશે, પ્લસ ભાગ 2માંથી 62 માર્કનું પૂછાશે, એમ કુલ 130 માર્કનું પરીક્ષામાં બોર્ડમાં પેપર આવશે, જેમાંથી 100 માર્કનું તમારે લખવાનું રહેશે. તો મેં આ જે પેપર સ્કીમ સમજાવી એ તમારી નોટબુકમાં અથવા તો ચોપડીના અનુક્રમણિકા ઉપર ઉતારી લેજો, જેથી તમને વર્ષ દરમિયાન મદદરૂપ થાય.